સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને નીટ પેપર લીક મુદ્દે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના પ્રભારી દિનેશ ગઢવી અને જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રેલીમાં જોડાયા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો ઊંટ ગાડી પર સવાર થઈ ગેસના બાટલા અને તેલના ડબ્બા સાથે શહેરના ભડચક ટાવર ચોક ખાતે પહોંચ્યા હતા। અહીં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં થયેલા ભાવ વધારા પાછા ખેંચવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ બેરોજગારી અને નીટ પેપર લીક મામલે પણ સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ની અંદર અને સમગ્ર દેશમાં મોંઘવારીથી જ્યારે પ્રજા પીડાઈ રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને હિંમતનગર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત આ મોંઘવારી વિરોધી નીટ પેપર ફોડમાં જે યુવાનોના વિદ્યાર્થીઓ સાથે જે છેડછાડ કરી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે ત્યારે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત આજની રેલીમાં અમારા પ્રભારી શ્રી દિનેશભાઈ ગઢવી સાહેબ અને બંને પ્રમુખશ્રીઓ અને બધા જ આગેવાનો અને કાર્યકર્તાઓ મિત્રો સાથે આજે મેઇન બજારમાં મોંઘવારી વિરોધી પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા માટે, રાંધણ ગેસનો ભાવ વધારો પાછો ખેંચવા માટે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જ્યારે મોંઘી થઈ છે ત્યારે લોકોને જીવન જીવવું દોયલું બન્યું છે। સાથે સાથે બેરોજગારી, ભ્રષ્ટાચાર, દારૂના અડ્ડા, આ બધી પરિસ્થિતિ પ્રજા ત્રાહિમામ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો બેલગામ બની ગયા છે અને આ દેશની અંદર સરમુખત્યારશાહી હોય અને ધીરે ધીરે આ દેશ અભિવ્યક્તિની આઝાદી ગુમાવતો હોય અને સરમુખત્યારશાહી તરફ જતો હોય એવું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એનો વિરોધ કરવા માટે પ્રતિકાત્મક રેલીનું આયોજન બજારની અંદર કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા અને શહેરીજનોએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો। એના ઉપરથી ફલિત થાય છે કે લોકો મોંઘવારીથી ત્રાહિમામ થઈ ગયા છે અને હવે આવનારા દિવસોમાં પરિવર્તન એ જ એક વિકલ્પ એ દિશા સાથે કોંગ્રેસ